બજારમાં સતત 9મા દિવસે રેન્જ બાઉન્ડ કારોબાર. નિફ્ટી 25,450ની નીચે. બેંક નિફ્ટી પણ સુસ્ત. મિડ કેપ અને સ્મોલ કેપ શેરમાં પણ આવી વેચવાલી. ઇન્ડિયા વિક્સ 12ની નજીક. ફાર્મા અને ઓટો શેરમાં વધુ સુસ્તી. બંને ઇન્ડેક્સ લગભગ 0.5% ઘટ્યા. સિપ્લા અને એમએનએમ નિફ્ટીના ટોપ લૂઝર્સમાં, પરંતુ પસંદગીના મેટલ, રિયલ્ટી અને એનર્જી શેર્સમાં ખરીદી જોવા મળી. મોર્ગન સ્ટેનલીના તેજીના અહેવાલ બાદ પીએફસી અને આરઈસીમાં તેજી 2.5 થી 3% જોવા મળ્યો વધારો. બંને ફ્યુચર્સના ટોપ ગેનરમાં શુમાર. ઈએમએસ શેરમાં સતત બીજા દિવસે તેજી જોવા મળી. ગઈકાલે મોટો શેર કેન્સ ટેકના આજના ફ્યુચર્સ ટોપ ગેનર્સમાં સામેલ. ડિક્સન અને એમ્બર પણ ચમક્યા, જ્યારે સિગ્મા એસજીએસ શેર 52 અઠવાડિયાના ઉચ્ચ સ્તરે પહોંચ્યો. એમ્બેસી ઓફિસ પાર્ક શેર્સમાં આજે થઈ મોટો બ્લોક ડીલ. 1.8 કરોડ શેર્સમાં લગભગ 2%. ઇક્વિટી શેર્સમાં થઈ ડીલ. શેરમાં આવ્યો 1.5% ઘટાડો. અને આજથી જૂન ત્રિમાસિકના પરિણામની થશે શરૂઆત. નબળા રહી શકે છે આઈટી દિગ્ગજ ટીસીએસના પરિણામ. સીસી આવક ઘટવાનું અનુમાન. સાંજે 5:30 વાગ્યે થશે કંપનીની પ્રેસ કોન્ફરન્સ. સાથે જ ટાટા એલેક્સી અને ઇરેડાના પરિણામ પર પણ રહેશે ફોકસ. અને આજે સંસદીય પેનલ સામે પોતાની વાત રાખશે આરબીઆઈ ગવર્નર સંજય મલ્હોત્રા. આઈબીસીની ખામીઓ અને પડકારો પર થશે ચર્ચા. એસબીઆઈ, બીઓબી, ઇન્ડિયન બેંક અને આઈઓબી પણ આ મિટિંગમાં અલગથી રાખશે પોતાની વાત.